ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી ત્યારે શ્રી મરાઠા સમાજ પાટીલ સંગઠન દ્વારા સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સાથે જ રક્તદાન કેમ્પ અને મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। વર્ષોની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગરૂપે વાર્ષિક સાધારણ સભાનું આયોજન મરાઠા પાટીલ સમાજની વાડી માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું। હિન્દુ સંસ્કૃતિ અનુસાર દીપ પ્રાગટ્ય કરી વાર્ષિક સભાના સંચાલન માટે અધ્યક્ષ સ્થાને નિમણૂક કરી તેમના અધ્યક્ષમાં સમગ્ર સભાના અહેવાલ રજૂ કરવામાં આવ્યા। વર્ષ 2023-24માં થયેલ પ્રસ્તુતિઓની ચર્ચા વિચારણા અને હિસાબ મંડળના સભાસદો વચ્ચે મૂકવામાં આવ્યા તથા તેમના સૂચનોની ખાસ નોંધ લેવાઈ અને સભા અધ્યક્ષ સંમતિથી નવા કામોને મંજૂરી આપવામાં આવી। આગામી વર્ષ 2024-25માં નવા સારા કાર્યક્રમો સભાસદોના હિતમાં ધ્યાનમાં રાખીને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું। ફ્રી મેડિકલ કેમ્પમાં સમાજના ડોક્ટર જિગીશા કરણ પાટીલે ઉપસ્થિત રહીને સમાજની મહિલાઓને આરોગ્યલક્ષી માહિતી આપી હતી અને તેમનું ચેકઅપ કર્યું હતું। ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણા માંજલપુર વિસ્તારના જાગૃત યુવાન મિત્રો દ્વારા પોતાની નૈતિક અને સામાજિક જવાબદારી સમજી મોટી સંખ્યામાં દેશના વીર જવાનોની યાદમાં એક સાચી શ્રદ્ધાંજલિના ભાગરૂપે કિંમતી રક્તદાન કર્યું હતું। તમામ રક્તદાતાઓનું મંડળ તરફથી વિશિષ્ટ ભેટ અને સન્માનપત્ર આપવામાં આવ્યા। તમામ રક્તદાતાઓનું સમાજ આભારી છે અને તેમને અભિનંદન કર્યા હતા।